પોલીસની કાર્યવાહી પર હંમેશા મીડિયા અને પ્રશાસન જે તાળીઓ વગાડતી હોય છે કે વાહ, આ અસામાજિક તત્વો એ આ જ લાગના હતા, એવી વાત કરીને અમે પોલીસને આ જ મંચથી વધાવતા હોઈએ છીએ, પોલીસ માટે આ જ મંચથી તાળીઓ પાડતા હોઈએ છીએ, આ જ પોલીસને અમે સિંઘમનું બિરુદ આપતા હોઈએ છીએ, આ જ પોલીસને લુખ્ખાઓ, ગુંડાઓ, અસામાજિક તત્વો આ તમામને સીધા કરવા માટેની તમામ ક્રેડિટ જ્યારે પોલીસને આપતા હોઈએ ત્યારે આ જ પોલીસની અંદર પણ એવા પોલીસ છે કે જેમને પોતાની ખોટી બહાદુરી બતાવવી છે દીક્ષિત, જેમને ડર છે અથવા તો તમને કાયદો એવું કહે છે કે ભાઈ તમારે વરઘોડો નથી કાઢવાનો, પરંતુ એ છતાંય તમારે વરઘોડો કાઢીને પોતાની સિંઘમગીરી બતાવવી છે અને એના માટે તમે કોઈ આરોપીને લંગડાવવાનું નાટક કરતા શીખવાડો. આનાથી દુર્ભાગ્યપૂર્ણ બાબત ગુજરાતની આણંદ પોલીસની જે ઘટના છે આણંદની, એ સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અને તમે વિચાર કરો કે આખી ઘટના, દુષ્કર્મ, હત્યા, આવા આરોપી તમારા સકંજામાં હોય, તમારા કબજામાં હોય ને જાણે તમારો ભાઈબંધ, તમારો મિત્ર, જ્યારે એમ હોય એની એમ સમજીને તમે કાનમાં જઈને આમ કયો છો ભાઈ લંગડાવા માંડ, અને ઈ પછી ઓલો જે પગથી નાટક કરવા માંડે, સાહેબ આખી પોલીસની આબરૂના ધજાગરા 2-4 લોકોના કારણે જાય છે. કિશને કીધું ને શરૂઆતમાં કે અમે સિંઘમ કહીએ છીએ, અમે દબંગ પોલીસ કહીએ છીએ, અને છે અમે પણ કહીએ છીએ, ભલે કાયદાની વિરુદ્ધમાં હોય પરંતુ આવા નફાવટોના વરઘોડા નીકળવા જોઈએ, થવી જોઈએ. આવું અમે પણ કહીએ છીએ, પણ આવી સેટલમેન્ટ વાળી સર્વિસ નહીં કે આપણે ગમે એમ કરીને સેટિંગ કરી લઈએ અને પછી આપણે કાનમાં જઈને કંઈક લઈ લંગડવાનું નાટક કરવાનું, કેમ તો ભૂલી ગયો એ નહીં. એટલે પછી જે કોઈ આરોપી નાટક કરતો હોય તો ઢાંકણીમાં પાણી હોય ને એમાં ડૂબી મરવા જેવી આપણા માટે વાત છે. આપણે કારણે આખા ગુજરાતની પોલીસ આ પ્રકારે બદનામ થઈ રહી છે. આજના દિવસમાં અનેક વખત અમે આણંદના એસપી સાહેબનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ડીવાયએસપી નો કર્યો, પીઆઈ નો કર્યો, ક્યાં મોઢે જવાબ આપવા ના જવાબ ના આપ્યો કે આબરૂના ધજાગરા જ્યારે ઉડાડી દીધા હોય, જે પ્રમાણની ઘટના હતી, દુષ્કર્મનો આરોપી હતો, સાહેબ બહાર કાઢીને સાહેબ તમે જે રીતે આ નાટકે માત્ર લંગડાવા માટેનું કર્યું, તમે કેવી રીતે પરિવારને ભરોસો અપાવશો કે તમારામાં ન્યાયિક પાલિકા અથવા તો જે ન્યાયિક તપાસ છે અમે કરશું? કેવી રીતે? કારણ કે તમે અહીંયા સેટિંગ કરી લીધું, તમે કોર્ટની સામે જે પુરાવા મૂકવાના છે એમાં સેટિંગ, ચાર્જશીટ કેવી બનશે કેવી નહીં બને એમાં અનેક સવાલો સાહેબ